चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। हाय મિત્રો, કેમ છો? જય મહારાજ। તો મિત્રો આજે આપણે આવી ગયા છે કોલેજ રોડ ઉપર, અને જો તમે મારી રેગ્યુલર વિડીયો જોતા હો તો તમને એક વિડીયો ખબર હશે જેના અંદર આપણે શર્મા સ્પ્રાઉટ કરીને એક વિડીયો બનાવી હતી, જે હેલ્ધી ફ્રૂટ જ્યુસ ને હેલ્ધી આપણે કહેવાય બાફેલા મગ ને બાફેલા ચણા ને પેલા બધા મગ જે હોય છે ફણગાયેલા એ બધું વેચતા હતા। એ કોલેજના આપણે કેનલ રોડ ઉપર જ હતા। એમનું આજે એક નવું ઉદ્યમ કહી શકાય કે એમનું એક નવી જ એક વેરાયટી, નવું એક એમનું નવું નજરાણું નડિયાદના અંદર લઈને આવી ગયા છે। તો આજે આપણે જાણીશું એના વિશે। અને એ જે નજરાણું જે છે એનું નામ છે ધ કેન્કોટિક। તો કેન્કોટિક યુનિક નામ છે, પણ ત્યાં આગળ તમને મળશે એકદમ હેલ્ધી ફૂડ, જેના અંદર આપણે તમે કહી શકો જ્યુસ, નવી નવી ઘણી વેરાયટીઓ છે, અમુકના આપણે નામે ખબર નથી। તો આજે આપણે જઈશું શર્માજી જોડે જાણીશું એ નવી નવી કઈ વેરાયટી આપણે નડિયાદીઓ માટે લાયા છે। તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ। તો મિત્રો આ રીતનું છે, અહીંયા આગળ તમે જોઈ શકતા છો તો કેન્કોટિક। તો મિત્રો અહીંયા આગળ એમના કંઈક કસ્ટમર છે જેમને અહીંયા ખજૂર શેક પીધો છે, તો આપણે એમના વિશે તો થોડું જાણીએ। તો સાહેબ તમારું નામ? મારું નામ મોકરિયા જયદીપ। અચ્છા જયદીપભાઈ, તમે અહીંયા આગળ ખજૂર શેક જે પીધો અચ્છા, હા, એના વિશે થોડી મારા સબસ્ક્રાઈબર થોડી જાણકારી આપો। યસ 100%। મારો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, બરાબર। અને હાલ મેં રિસન્ટલી જીમ જોઈન કર્યું છે, એટલે મેં ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો ખજૂર શેકનો। બહુ જ ક્વોલિટી બહુ સારી હતી અને પ્રાઇસ બી અફોર્ડેબલ છે। અચ્છા, શું પ્રાઇસ હતું? પ્રાઇસ 60 રૂપિયા છે। અચ્છા, અને કેટલા ml? આપણે 300 ml જેવું હતું। અચ્છા, અને ટેસ્ટની બાબતમાં કેવું હતું? ટેસ્ટની બાબતમાં એક નંબર જોરદાર। અચ્છા, 10 માંથી તમે કેટલું રેટિંગ આપશો? અત્યારે રેટિંગમાં તો 8 જેવું આપી દઉં, 10 માંથી ફાઇનલ। હા, અચ્છા, તમે તમારા કોઈ મિત્રોને કહેશો કે ખજૂર શેક જે છે અહીંયા આગળ પીવા માટે આવે? ફાઇનલ 100%। મારું ગ્રુપ છે, હું શેર કરીશ, કેમ કે મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે। ઓકે, થેન્ક યુ। તો શર્માજી જય મહારાજ। જય મહારાજ। શર્માજી, હું મારા સબસ્ક્રાઈબર લઈ તમારે ત્યાં આવી ગયો છું, તો તમારા આજે સૌથી પહેલા તો યુનિક જે નામ છે એના વિશે મારા સબસ્ક્રાઈબર થોડું જણાવી દો, અને તમે અહીંયા આગળ શું શું વેચો છો, કઈ રીતે છે એના વિશે થોડા મારા સબસ્ક્રાઈબર જાણકારી આપી દો। જય મહારાજ। આ શર્મા સ્પ્રાઉટ્સની એક પ્રોડક્ટ છે, આપણે એક હેલ્ધી કેફે નડિયાદમાં લોન્ચ કર્યું છે, જેમાં બધી આઈટમ તમને પ્યોર અને હેલ્ધી જ મળશે। બરાબર, કોઈ પણ વસ્તુમાં કેમિકલ નહીં આવે। બરાબર, જે વસ્તુ આપણે ઘરે જેમ દેશી બને, બધી આઈટમ દેશી બને। બરાબર, એમાં પીવાની હોય, ખાવાની હોય, બરાબર, અને શેક હોય, જ્યુસ હોય, બધું જ હોય। અને આ જે નામ મેં રાખ્યું છે એનું નામ છે ધ કેન્કોટિક। હવે બધા વિચારે છે કે કેન્કોટિક એટલે શું? તો કેન્કો મેં શબ્દ લીધો છે જેપનીઝ લેંગ્વેજમાંથી, કે જેપનીઝમાં હેલ્થને કેન્કો કહેવાય। બરાબર, મેં આ શબ્દ લીધો છે, હવે ટીક મેં જોડી લીધું છે પાછળ એક વર્ડ બનાવવા માટે। બરાબર, તો એનું મિનિંગ થઈ શકે હેલ્ધી। અચ્છા, અને તમારા એડ્રેસ વિશે પણ થોડું જણાવી દો। એડ્રેસ આ જગ્યાએ આ સેલ્સ ઇન્ડિયા બધા જોયું છે, સેલ્સ ઇન્ડિયાની એક્ઝેક્ટ સામે, અને આ કપડાની દુકાન છે બિયર બાર નામની। બરાબર, આ બંને વસ્તુ જાણીતી છે। એ જગ્યાએ આપણે આ કેન્કોટિક નામની દુકાન, આ એક ફૂડ ઝોન છે, અને અહીંયા એક આપણે ફ્રન્ટમાં એક દુકાન રાખી છે। અને સવારથી સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ આખો દિવસ આપણે હેલ્ધી ફૂડ સેલ કરીએ છીએ। બપોરે 3 થી 5 રિસેસ રાખીએ છીએ, એટલે બંધ રાખીએ છીએ, અને એ પ્રમાણે આખો દિવસ અહીંયા ક્યારે પણ અહીં વ્યક્તિ બધી આઈટમ લઈ શકે। અને પહેલાં જે વિડીયો જે આપણે જોયો તમે, એમાંથી બીજી 5 ગણી વસ્તુઓ એડ કરી છે આપણે। ઓકે, તો જે નવી વસ્તુ ના ગમતી હોય, આ વસ્તુ પણ તમને ગમે। ઓકે, તો આ જગ્યાએ જે નવી નવી વસ્તુઓ જે એડ કરી એ થોડું મારા સબસ્ક્રાઈબર થોડું બતાવી દેજો। હવે પહેલાં આપણી પાસે હતું, એક તો ભેલ હતી, 4 પ્રકારની ભેલ હતી, સ્પ્રાઉટ ભેલ એટલે બધું મિક્સમાં આવે। બરાબર, બીજું હતું કે ચના મકાઈ વાળું હતું, એ બધું કંઈ 4-5 પ્રકારની ભેલ હતી। બીટ ગજરનો જ્યુસ હતું, આમ પન્ના એટલે બાફલો હતો, પ્રોટીન શેક હતો। બરાબર, એક લો સર, આવી ચટણી નાખ્યું છે। ઓકે, હા, આપણે કેરી ઓન કરીશું। હા, ચાલો।
પણ હવે ઘણી બધી આઈટમો આપણે જેમ કે શેક છે, મિલ્ક શેક, ફ્રૂટ શેક, ડ્રાયફ્રૂટ શેક, એ બધા જે ફ્રૂટ શેક છે એ જ ફ્રૂટથી જ બને છે. બરાબર. જેમ કે સ્ટ્રોબેરી શેક છે તો સ્ટ્રોબેરીથી જ બનાવવામાં આવે, ચીકુ શેક બનાવવામાં આવે, બનાના શેક છે તો બનાના નાખીને જ બનાવવામાં આવે. અચ્છા. અને અહીંયા આપણે શુગર યુઝ નથી કરતા, આપણે સાકર એટલે મિશ્રી યુઝ કરીએ છીએ ઓકે. સ્વીટ કરવા માટે. બીજું ઓપ્શન છે સ્વીટ કરવા માટે ખજૂર. કસ્ટમર પાસે ઓપ્શન હોય કે કદાચ સાકરની જગ્યાએ તમારે પ્યોર હેલ્ધી પર જ જવું હોય કે મારે સાકર પણ ના જોઈએ એટલે એ ખજૂર ના ખાઈ શકે. ચાર્જેસ સેમ જ છે બધા. ઓકે. તો મિત્રો અહીંયા આગળ હમણાં કસ્ટમર કંઈ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે પર થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મારું નામ ઓમ પટેલ છે. અચ્છા. અમે લોકો અહીં હામે જીમ જઈએ છીએ. બરાબર. તો અમારા માટે અમને કોઈ હેલ્ધી કોઈ ખાવું હોય ને એમાં કંઈ જ મળતું નહોતું. તો નેડિયામાં પહેલી જગ્યાએ મળી અમને અહીં ખાવા મળ્યું આવું. બરાબર. અને ક્વોલિટી બી સારી હોય છે. કેમ પેલા હેલ્ધી ખાવાનું શું હોય છે કે ફીકું ફીકું લાગે લેકિન ટેસ્ટલેસ હોય છે બધા. હા, એ પણ અમે ટેસ્ટ બી છે અને ક્વોલિટી બી સારી આપે છે. અચ્છા. અને હેલ્થ માટે સારું હેલ્થ છે. માટે બી સારું છે અને બધા રેકમેન્ડ કરે છે અહીં આગળ આવવા માટે. અચ્છા. તમે અત્યારે શું કહી રહ્યા છો? અમે તો સ્પ્રાઉટ કેલા ખાઈ અચ્છા. રહ્યા છે. એ હારી સ્પ્રાઉટ બેલ ખાઈ રહ્યા છે. એ અહીંની વન ઓફ ધી ફેમસ આઈટમ છે બ્રેકફાસ્ટ માટે. અચ્છા. બ્રેકફાસ્ટ લંચ અને ડિનર અને માટે જુદું જુદું છે. અચ્છા. આની પ્રાઇસ શું છે? પ્રાઇસ ઓનલી ખાલી 50 રૂપિયા છે ખાલી. અચ્છા. સારું પડે છે. બીજું આટલું બધું આટલા રૂપિયા બીજે કંઈ નહીં આપતા. ઓકે. તમે તમારા કોઈ મિત્રને રેકમેન્ડ કરશો? હા, હું તો બધા મિત્રને રેકમેન્ડ કરું છું. આ બી મારા મિત્રો છે, અમને બી મેં જ રેકમેન્ડ કર્યું હતું આવવા માટે. ઓકે. આપણે અહીંયા આગળ. ઓકે. થેન્ક યુ. તો ચલો મિત્રો આપણે એમનું કિચન પણ બતાવી દઈએ કઈ રીતનું છે. કઈ અલગ અલગ વેરાયટી ટ્રાય કરશો. નહીં. ઓકે. બરાબર છે. તો શર્માજી તમે અહીંયા આગળ આ વખત શું નવું લઈને આવ્યા છો આ વખત? આ વખતે નવું છે એટલે એક દેશી આઈટમ છે ચીલા. બરાબર. જે કહેવાય આપણે એને સ્કાઉટના બેટરથી બનાવીશું. કે મેં ઘરે એને બેસીને બહુ વિચાર કર્યો અમે કે એક યુનિક કોન્સેપ્ટ હેલ્ધી તો છે જ પણ યુનિક શું લઈએ. બરાબર. તો એટલે અમે વિચાર્યું કે સ્કાઉટ ચીલા. હા. સ્કાઉટ ચીલા અત્યારે તમને તો પ્રોટીન માટે પણ બહુ સારા છે. સ્કાઉટને ગ્રાઇન્ડ કરીને આપણે એના ચીલા બનાવીને અહીંયા ખવડાવીશું. અચ્છા. એક વેરાયટી વધી ગઈ છે. નડિયાદમાં કદાચ આ વસ્તુ ઉપલબ્ધ નથી. કોઈ જગ્યાએ નથી. અને હેલ્ધી મલ્ટીગ્રેનથી આપણે બ્રેડ છે એનાથી સેન્ડવિચ પણ બને છે. અચ્છા. અંદર કોઈ પણ માયોનીઝ કે એવું બધું નહીં નાખીએ. અચ્છા. બધું નેચરલ જ રહેશે. ઓકે. એટલે આ 2 વસ્તુ અમારી બહુ યુનિક છે. પછી ગ્રીન ટી, લેમન ટી, બ્લેક ટી બધું ગરમ આઈટમ અહીંયા કસ્ટમર્સને મળી શકશે. અચ્છા. 7 દિવસ પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે. તો મિત્રો જોડે જોજો આપણો કિચન પણ બતાવી દઈએ. એકદમ સ્વચ્છતાની બાબતમાં શર્માજીનું નામ છે યાર, હું એવું માનું છું. અને સ્વચ્છતાની બાબત એકદમ ના કહેવું પડે. ઓકે. વેરી ગુડ. તો શર્માજી અત્યારે અમારા સબસ્ક્રાઈબર તમે શું બનાવીને બતાવી રહ્યા છો? હા, હું દૂધીનો જ્યુસ બનાવી આપું છું પ્યોર. ઓકે. જો મિત્રો એકદમ પ્યોર નેચરલ દૂધીનો જ્યુસ. તો મિત્રો આપણો દૂધીનો જે જ્યુસ જે છે એ રેડી થઈ ગયો છે. અને મેં અહીંયા આગળ જોયું મિત્રો કે અહીંયા ટેસ્ટ માટે વધારાની કંઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કરતા. ડાયરેક્ટ દૂધીનો જ્યુસ જે છે એ મિક્સરમાં નાખ્યો ને એ જે પ્યોર નેચરલ જે જ્યુસ નીકળ્યો એ જ્યુસ અહીંયા આગળ આપી દેવામાં આવે છે. તો મિત્રો આજે દૂધીનો જ્યુસ જે શર્માજી અત્યારે લાઈવ બનાવ્યો છે અને એકદમ મોર્નિંગનો ટાઈમ છે અને બ્રેકફાસ્ટ માટે તો સારું, હેલ્થ માટે તો સારું. આપણે બધું ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. મિત્રો આપણે દેશી દૂધી ખાતા પ્યોર એકદમ નેચરલ ટેસ્ટી બાબતો હું આ જે પ્રોડક્ટ જે છે એના 10માંથી 100 આપીશ. મસ્ટ રેકમેન્ડ. અહીંયા આગળ મેં જાતે બધું ચેક કરેલું છે, બધું એકદમ ખરાઈ કરેલી છે. તમે અહીંયા આગળ આવશો તમને એકથી એક વસ્તુ 1 નંબરની મળવાની છે. એટીની બાબતો 10માંથી હું 100 આપું છું. મસ્ટ રેકમેન્ડ. તમે જો કોલેજ રોડ ઉપર જતા હો તો સેલ્સ ઇન્ડિયાની સામે આ બાજુ તો બિયર બાર કપડાનો શોરૂમ છે એના નીચે જ છે. નામ બહુ યુનિક છે, હું ભૂલી ગયો. ધ કેમ્પોનિક. એ જગ્યાએ તમે આવજો. શર્માજીનું છે ત્યાં આગળ મળજો. હવે વિડીયો બતાવજો જો થોડું મોટો તમારો ઓર્ડર છે તો થોડું કંઈ ડિસ્કાઉન્ટ કરતું હશે તો કરી આપીએ. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય. જય મહારાજ.